બધાને મારા તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ઓકે બાળકો, ચલો આ વર્ષ તમારું ખૂબ જ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના. ઓકે બાળકો, ચલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપણે ગયા વિડીયોમાં મુલ્લાનો જાદુ ચેપ્ટર જોયેલું. ઓકે, તો તે ચેપ્ટર આપણે સમજ્યું. હવે આજે આપણે તેની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય જોઈશું. પાછળના જે પ્રશ્ન જવાબ હોય છે ને તે. ઓકે બાળકો, ચાલો. પહેલું, પ્રશ્નોના ઉત્તર આપો એટલે કે ક્વેશ્ચન આન્સર. એમાં પહેલો ક્વેશ્ચન છે, શ્રીમંત વેપારીએ મહેલમાં શાનું આયોજન કર્યું? જે શ્રીમંત વેપારી હતા તેમના મહેલમાં શાનું આયોજન કરેલું હતું? યાદ આવ્યું? શ્રીમંત વેપારીએ તેના મહેલમાં શાનદાર મિજબાનીનું આયોજન કર્યું. મિજબાની એટલે યાદ આવ્યું? પાર્ટી. ઓકે, પાર્ટીનું આયોજન કર્યું. બધી વાનગીઓ શામાં પીરસવામાં આવી? જે વાનગીઓ બનાવેલી ને ખાવા માટે તે શામાં પીરસવામાં આવી? યાદ છે? તો ચાંદીના વાસણોમાં. બધી વાનગીઓ ચાંદીના વાસણોમાં પીરસવામાં આવી. ત્રીજું, એક મહાશયે સોનાની ચમચી ક્યાં સંતાડી? એક મહાશયે સોનાની ચમચી ક્યાં સંતાડી? યાદ આવ્યું? ક્યાં? ખિસ્સામાં. કયા ખિસ્સામાં? પેન્ટના ખિસ્સામાં? ના બાળકો, એક મહાશયે સોનાની ચમચી પોતાના કોટના ખિસ્સામાં સંતાડી. શેમાં? કોટના ખિસ્સામાં. ચોથું, આ થોડો મોટો છે. આમાં 3-4 લાઈનનો તમારે જવાબ લખવાનો છે. ઓકે, પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો. પહેલા જે પ્રશ્નો આપણે જોયેલા ને તે 1 કે 2 વાક્યમાં હતા, પરંતુ આ જે છે એ આપણે 4-5 વાક્યમાં આને લખવાના છે. ઓકે, મુલ્લા પોતાની ખુરશી ઉપર ઊભા થઈને શું બોલ્યા? મુલ્લા નસરુદ્દીન શું બોલ્યા હતા ખુરશી ઉપર ઊભા થઈને? જાદુવાળું કંઈક હતું? મુલ્લા પોતાની ખુરશી ઉપર ઊભા થઈને બોલ્યા, માનવંતા મહેમાનો. શું કહે છે? માનવંતા મહેમાનો, હું ચીન ગયો હતો. ક્યાં ગયો હતો? ચીન. અને ત્યાંથી જાદુ શીખી લાવ્યો છું. ચીનમાંથી હું જાદુ શીખી લાવ્યો છું. મેં ત્યાં જાદુના ઘણા ખેલ કર્યા છે. જો તમારી સૌની ઈચ્છા હોય તો આ વિશેષ પ્રસંગે મારી તમને એક જાદુ બતાવવાની ઈચ્છા છે. એ કઈ જાદુ શીખીને લાવ્યો નથી, પરંતુ પેલા સામેવાળા જે મહાશય છે અને એને જે ચમચી સંતાડી છે, હવે કોટમાંથી પાછી બહાર કેમ કઢાવી? એટલા માટે કહે છે કે હું જાદુ શીખીને લાવ્યો છું. જો સૌની ઈચ્છા હોય તો હું તમને એક જાદુ બતાવું. ખાલી જગ્યાઓ પૂરો. શ્રીમંત વેપારીએ ખાલી જગ્યા મહેલમાં ખાલી જગ્યા મિજબાનીનું આયોજન કર્યું. પોતાના કયા મહેલમાં? ભવ્ય મહેલમાં ખાલી જગ્યા મિજબાનીનું આયોજન કર્યું એટલે શાનદાર મિજબાનીનું આયોજન કર્યું. એક વેપારીએ પોતાના કોટના ખિસ્સામાં ખાલી જગ્યા ચમચી સંતાડી. કઈ? સોનાની ચમચી સંતાડી હતી, ચાંદીની નહીં. ચમચીઓ તો બધી સોનાની હતી. ચાંદીના તો વાસણ હતા, થાળી, વાટકી એ બધું, પરંતુ ચમચી સોનાની હતી. તો કોણે? એક વેપારીએ પોતાના કોટના ખિસ્સામાં સોનાની ચમચી સંતાડી. હવે છે લિંગ બદલો. પહેલું, દેવ. તો લિંગ આપણે બદલવાનું છે. પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ, સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ. ઓકે, દેવ તો શું થશે? દેવી. દેવ પુલ્લિંગ છે તો એનું સ્ત્રીલિંગ કેવી રીતે થશે? દેવી. બીજું, રાણી તો રાજા, રાજા હોય તો રાણી. પુરુષ તો સ્ત્રી. જો પુલ્લિંગ તો સ્ત્રીલિંગ, એવી રીતે પુરુષ છે તો સ્ત્રી. મોર તો ઢેલ. જો હિન્દીમાં હોત તો મોરની, પરંતુ આ ગુજરાતી વિષય છે એટલે મોર, તો એનું લિંગ બદલો શું થશે?
ઢેલ. સિંહ તો સિંહણ. કાગડો કાગડી. ઓકે બાળકો, આપણે લિંગ બદલ્યા. શબ્દોની જોડણી સુધારો. આ છે શ્રીમંત, તો આવી રીતે શ્રીમંત ના લખાય. શ્રીમાં મોટા ઈની માત્રા આવે. મીઠાઈ નહીં, મીઠાઈ. નિમંત્રિતમાં નાના ઈ એટલે રસવઈ આવશે. અને યુક્તિ આવી રીતે લખાય. વિવિધમાં પણ રસવઈ આવશે. અને વાસણ નહીં, વાસણ એટલે શ નહીં, સ આવશે. ઓકે, તો જ્યારે તમે વાંચો, લખો ત્યારે આ શબ્દોની જોડણી પણ યાદ રાખવી ફરજિયાત છે. ઓકે, ચાલો, આ હતી તમારી એક્સરસાઇઝ. હવે જોઈ લો તમારું હોમવર્ક. પેજ નંબર 54 and 55, 54 અને 55 તમારે વાંચીને લખવાનું છે. ઓકે, વાંચીને સમજીને પછી લખવાનું. લખવા ખાતર એવું નથી કે મેડમનું PDF આવે, મેડમનો વિડીયો આવે એટલે બસ લખી જ દેવાનું, એવું નથી. તમે પહેલા એ ચેપ્ટરને વાંચો અને પછી સમજો અને પછી લખો. ઓકે, સરસ. ચલો બાળકો, અભ્યાસ કરતા રહેવું. પેજ નંબર 55 સુધી તમારું બધું કમ્પ્લીટ હોવું જોઈએ, બાકી ના હોવું જોઈએ. ઓકે, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાળકો, થેન્ક યુ.